એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે. કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને 10 લાખ રૂપિયાની સહાય આપે. પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા. આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટરમાં રહેલ ગેસની ગુંગળામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબિકાના બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ તથા ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ વિરુદ્ધમાં બીએનએસની કલમ 105, 125, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે, જેની આગળની તપાસ અમો ચલાવી રહેલ છે. આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે, તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદનાઓને ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.